આજરોજ 30મી જાન્યુઆરી નર્મદા જિલ્લાના રાજવાડી રિયાસતી રાજવી નગરી રાજપીપળા તાલુકાના પ્રજાવત્સલ મહારાજા વિજયસિંહજી મહારાજની 135મી જન્મ જયંતિ રાજવી પરિવારે ઉજવી હતી। તેઓની ઉજવણી રાજવી પરિવાર અનોખી રીતે ઉજવી। રાજપીપળા શહેરમાં રાજવી પરિવારના મહેલોને વિરાસતો આજે પણ હયાત હોય કે જેની યોગ્ય જાળવણી ન થતી હોય તે માટે રાજવી પરિવાર દ્વારા રાજપીપળાને હેરિટેજ દરજ્જાની માંગણી કરવામાં આવી હતી। હેરિટેજ ઇમારતોની જાળવણી માટે કામ કરતી ઇન્ટેક્ટ સંસ્થાના નર્મદા ચેપ્ટરના કન્વીનર યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ અને તેમની ટીમ દ્વારા મહારાજા વિજયસિંહજીની 135મી જન્મજયંતિ પ્રસંગે રાજપીપળાના પ્રવેશ દ્વાર વિજય ચોક રાજપીપળા ખાતે તેમજ રાજપીપળા હરસિદ્ધિ માતાના મંદિરે આવેલ વેરીસાલજી મહારાજની પ્રતિમા પાસે રામપુરા દશાવતાર મંદિર કે જે મહારાજા વિજયસિંહજીએ 1923માં મંદિર બનાવ્યું હતું ત્યાં વૃક્ષારોપણ કરી ફૂલહાર કરી ઇન્ટેક્ટ પરિવાર દ્વારા પ્રજાવત્સલ મહારાજા વિજયસિંહજી મહારાજની પ્રતિમાને ફૂલહાર કરી રાજવી પરિવારે શ્રદ્ધાંજલિ પાઠવી હતી। પ્રજાવત્સલ મહારાજા વિજયસિંહજી મહારાજાએ પ્રજાની સુખાકારી માટે રાજપીપળાના પેલેસ સહિત ઐતિહાસિક ઇમારતો હેરિટેજ બિલ્ડિંગ ઉપરાંત શાળા કોલેજ હોસ્પિટલ મંદિરો બાગ બગીચાનું સુંદર નિર્માણ કર્યું હતું। પ્રજાને તેની યાદ તાજી કરાવશે તે ઉપરાંત આજે રાજપીપળાની ઐતિહાસિક ઇમારતોની જાળવણી થતી નથી તેથી ઐતિહાસિક ઇમારતોની જાળવણી થાય તેવી માંગ પણ રાજવી પરિવારે કરી હતી। આ પ્રસંગે મહારાજા રઘુવીરસિંહજી મહારાજે સ્વ વિજયસિંહજી મહારાજ કેક કાપી 135મી જન્મ જયંતિ ઉજવી। આજે મહારાજા વિજયસિંહજી જે મારા પડદાદા છે એમની આજે 135મી જન્મ જયંતિ માટે અમે બધા અહીંયા એમના સ્ટેચ્યુ ઉપર જેનું નામ વિજય ચોક છે ત્યાં ઊભા થયા છે અને એમને અમે એટલે યાદ કરીએ છીએ કેમ કે એમને રાજપીપળાના વિકાસ માટે ઘણું બધું કામ કરેલું। એમને અહીંયા બહુ બધી ઇમારતો સ્થાપના કરી હતી અને જેમ કે સિવિલ હોસ્પિટલ છે, મેટર્નિટી હોમ, વેટરનરી હોસ્પિટલ, પબ્લિક પાર્ક, વોટર વર્ક્સ, પાવર હાઉસ, રેલવે સ્ટેશન, એરોડ્રોમ ઇત્યાદિ ઘણી બધી અહીંયા એમને પબ્લિકના માટે સુવિધાઓ ઉપલબ્ધ કરી હતી। એની ઉપરાંત એમને બહુ બધા મહેલ પણ અહીંયા બનાવ્યા છે જેમ કે વડિયા પેલેસ છે, પછી સમરવિલા પેલેસ છે, અહીંયા બીજી પણ ઇમારતો એમને ઘણી બધી ઊભી કરી છે એટલે એમને યાદ કરવાનું અહીંયા કારણ છે। અને એમના રાજમાં રાજપીપળાના નાગરિકોને કર નહોતું આપવું પડતું, અહીંયા ઇન્કમ ટેક્સ કોઈ પણ નાગરિકને ભરવું નહોતું પડતું। એની ઉપરાંત એમને બહેનોના માટે ફ્રી એડ્યુકેશન આપ્યું હતું અને ડેરી પ્રોડક્ટ જેમ કે દૂધ, ઘી, દહીં, દૂધ, છાશ બધું જ બધા જ નાગરિકો માટે મફત ઉપલબ્ધ થતું હતું। એના અને પાછળ કારણ એ છે કે એમને અહીંના નિસર્ગમાં એમના કુદરતી વસ્તુ જેમ કે શાકના લાકડા છે, વાંસ છે, કપાસ છે, પછી અહીંયા રાજપીપળામાં ડિસ્ટિલરી પણ હતી જ્યાં રાજપીપળા રમ ને રાજપીપળા વિસ્કી યુરોપ સુધી એક્સપોર્ટ કરવામાં આવતી હતી એટલે એનાથી જે પણ આવક આવતી હતી એ આવકથી એમને રાજપીપળાનું વિકાસ કર્યું છે અને અત્યારે રાજપીપળામાં જે પણ આપણે જોઈએ છે એ બધું એમના રાજમાં જે થયું છે તે જોવા મળે છે। એમની 135મી જન્મજયંતિના દિવસે અહીંયા અમે વિજય ચોકમાં એમને અમે અહીંયા યાદ કરીએ છીએ અને અહીંયા એમના માટે અમે કેક પણ લઈ આવ્યા હતા। તે કેક કટિંગ પણ કર્યું છે અને એની બર્થડે સેલિબ્રેટ કરવામાં આવી છે। જ્યોતિ જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।